જાય, આવું બધું જુદું જુદું બધા શોકની પોતાની અંદર જે સેન્સ ઓફ લેક છે ને એને ભરવા માટે જુદું જુદું કર્યા કરે કંઈક ને કંઈક. કોઈકને એવું થાય કે લગ્ન બંધનમાં છું ને એટલે શોક છે એટલે હવે ડિવોર્સ લઈ લો. કોઈને એવું થાય સિંગલ છું ને હું ડબલ થઈ જાઉં એટલે હું બરાબર થઈ જાય. અનેકવિધ વસ્તુ લોકો કર્યા કરે. પણ અત્યારે એમ કે ભગવાન આવું સિચ્યુએશનલ કોઈ વસ્તુઓ આપણને બતાવશે, ટિપ્સ આપશે, પરિસ્થિતિ બરાબર નથી એટલે હવે તમે આવું કરી નાખો એવું કહેવાના નથી અત્યારે. પર્સન ટુ પર્સન સિચ્યુએશનલ સમસ્યાઓ તો બદલાતી રહેશે. એક વ્યક્તિમાં રોજે રોજ નવી નવી આવવાની. સમજાય છે કે આજે એ વ્યક્તિને સ્પાઉસથી પ્રોબ્લેમ છે અથવા તો આજે એ વ્યક્તિને લગ્ન નથી થતા ઈ પ્રોબ્લેમ છે, તો કાલે એ વ્યક્તિને તો કે લગ્ન થઈ ગયા પણ હવે છે ને એક સેલરીમાંથી પૂરું નથી થતું તો પૈસા સમસ્યા હશે. પછી 2 સેલરી ચાલુ થઈ તો બાળક નથી અત્યારે તો ઈ સમસ્યા. બાળક થઈ જાય તો બાળક છે ઈ સમસ્યા છે. સમજાય છે કે જે એને દુઃખ, જ્યાં જ્યાં દુઃખ લાગે છે, શોક અનુભવે છે, એ ત્યાં આગળ પેચવર્ક કરીને એ દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરે તો રાવણના માથાની જેમ બીજું ઉગશે. એક માથું કાપે તો બીજું માથું ઉગે, બીજું માથું કાપે તો ત્રીજું માથું ઉગે. એટલે શોકના નિમિત્તો જેટલા સોલ્વ કરવાનો પ્રયત્ન કરે તો એ તો રોજ નવા નવા માથા ઉગે છે. તો શું ભગવાન આપણે શોકાવિષ્ટ છીએ એટલે આવા કોઈ પેચવર્ક કરીને આપણને જવાબ આપશે? ઓકે, તારે તારા હસબન્ડ સાથે પ્રોબ્લેમ છે ને તો આવું કર લે, એવું કહેવાના છે કઈ? ઓકે, ભીષ્મ અને દ્રોણ સામે તને બહુ વાંધો છે ને, હું છે ને ભીષ્મ અને દ્રોણને સમજાવી દઉં. તમે લોકો બંને છે ને યુદ્ધમાંથી બલરામની જેમ નિવૃત્ત થઈ જાવ. બલરામ કેવા યાત્રામાં જતા રહ્યા, તો તમે બંને પણ રણભૂમિમાંથી તમે વિડ્રોલ થઈ જાઓ એટલે દુર્યોધનની તાકાત ઓછી થઈ જશે. એટલે હવે બધું છે ને અર્જુનનો શોક જતો રહેશે, કારણ કે અર્જુનનો શોક તમારા બેને કારણે. એવું ભગવાન કરવાના છે? થીગડું મારવાના છે? આવું કઈ ટિપ્સ અને કઈ પેચવર્ક કરવાના છે? ભગવાન એવું બધું કરી શકે. ભગવાન તો ચપટી વગાડતા કરી શકે. ભગવાનના તો એક સંકલ્પ માત્રથી સૃષ્ટિ સ્થિતિ લય થઈ શકે, તો આ ન કરી શકે? તો ભગવાન એવું નથી કરવાના. ભગવાન એવી સિચ્યુએશન જે સ્ટ્રગલ છે એનો જવાબ નથી આપવાના. ભગવાન અર્જુન પોતાનો શોક ફંડામેન્ટલી અનુભવે છે, મૂળભૂત રીતે અનુભવે છે, મૂળભૂત સમસ્યા જોવા માટે એ સમર્થ બન્યો છે. ભગવાન તો મૂળભૂત સમસ્યા સોલ્વ કરશે. સિચ્યુએશનલ વસ્તુઓની વાત જ હવે નહીં કરે, બિલકુલ વાત નહીં કરે. પણ ભગવાન આમ કે ને કે રાવણનું એક માથું કાપે તો બીજું ઉગે, તો પછી ભગવાન રામ શું કરશે? તો કે રાવણની નાભીમાં બાણ મારશે, જેથી કરીને તો કે એ હવે બધું જે આવું જે છે ટિપ્સ વાળી ને પોઝિટિવ થિંકિંગ વાળી ને આવું ડૂઝ અને ડોન્ટ્સ વાળી આવી બધી વસ્તુ કાયમ માટે ખતમ થઈ જશે. ફંડામેન્ટલી ભગવાન સમસ્યાને સુલઝાવશે.